નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન। જો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય છે આપણો સામાજિક વિજ્ઞાન। સામાજિક વિજ્ઞાનમાં આપણે પાઠ 15 પૂર્ણ કર્યો। હવે આપણે પાઠ 4 જોવાનો છે, ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા। બરાબર, એટલે ભારતની જે શરૂઆતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા હતી એ કેવી હતી એના વિશે આપણે ચર્ચા કરવાની છે। તો ભારતમાં રાજકીય વ્યવસ્થા અને સંસ્થાઓ વિશે આપણને વેદ, મહાકાવ્યો અને બૌદ્ધ ગ્રંથોમાંથી માહિતી પ્રાપ્ત થાય છે। ભારતમાં જે રાજકીય વ્યવસ્થા અને સંસ્થાઓ વિશે આપણને શેમાંથી માહિતી મળે છે? વેદ, મહાકાવ્યો અને બૌદ્ધ ગ્રંથોમાંથી માહિતી પ્રાપ્ત થાય છે। ઋગ્વેદકાલીન કે વૈદિક કાળમાં રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ કબીલાઈ વ્યવસ્થા જેવું હતું। આપણા વેદો વિશે તમને ખ્યાલ હશે કે આપણે વેદો આપણા કુલ છે 4: ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ। સામવેદના લખતા, બરાબર, સામવેદ। જ્યાં કદાચ તમારે પ્રશ્ન પૂછાય તો આપણે વેદો 4 છે: ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ અને યજુર્વેદ। અને આ વૈદિકકાલીન કે વૈદિક કાળમાં રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ કેવું હતું? કબીલાઈ શાસન વ્યવસ્થા જેવું હતું। તેના વડાને કયા નામે ઓળખવામાં આવતા હતા? રાજન્ય। વૈદિક કાળમાં જે રાજ્ય વ્યવસ્થાનું જે સ્વરૂપ હતું તે હતું કબીલાઈ શાસન વ્યવસ્થા જેવું, અને તેના વડાને રાજન્ય કહેવામાં આવતા, જેની ચૂંટણી થતી। સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી। આ સમુદાયને વિશ પણ કહેવામાં આવતો। આ સમુદાયને બીજા કયા નામે ઓળખવામાં આવતો હતો? વિશ નામે પણ ઓળખવામાં આવતો। ભારતમાં ત્યાર પછી જુદા જુદા પ્રકારની રાજ્ય વ્યવસ્થા અમલમાં આવી। હવે જોવાનું છે જનપદ। ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં જુદા જુદા સમૂહોના પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ। 1000ની આસપાસ, ઈસવીસન 1000ની આસપાસ પંજાબ અને ગંગા નદીના વિસ્તારના જે જુદા જુદા સમૂહોના જે પ્રારંભિક રાજ્યોની જે સ્થાપના થઈ, જેને કયા નામે ઓળખવામાં આવે છે? જનપદના નામે ઓળખવામાં આવે છે। જનપદ એટલે શું થશે? અહીંયા આ પણ તમને પ્રશ્ન પૂછાય છે કે જનપદ એટલે કે માણસના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન। બરાબર, જનપદ એટલે શું થશે? કે જનપદ એટલે માણસના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન। જનપદ શબ્દ રાજ્યના અર્થમાં વપરાતો। જનપદ શબ્દ જે છે એ કોના અર્થમાં વપરાતો હતો? રાજ્યના અર્થમાં વપરાતો। જનપદ એ ઋગ્વેદકાલીન કબીલાઈ સમાજથી વધુ વિશિષ્ટ કહી શકાય તેવી રાજ્ય વ્યવસ્થા હતી। પાંચાલ, કુરુ જેવા જુદા જુદા સમૂહોના રાજ્યોનો તેમાં સમાવેશ થાય છે। કુરુ, આ જે જનપદ જે છે, ઋગ્વેદકાલીન જે કબીલાઈ સમાજની જે વિશિષ્ટ કહી શકાય તેવી જે રાજ્ય વ્યવસ્થા હતી, તેમાં કયા કયા સમૂહોનો સમાવેશ થાય છે? તો કુરુ, પાંચાલ જેવા જુદા જુદા સમૂહોના રાજ્યોનો સમાવેશ થાય છે।
ત્યારબાદ છે મહાજનપદ. હવે મહાજનપદ કોને કહેવામાં આવે છે? તો ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીની આસપાસ ભારતમાં 16 જેટલા મહાજનપદો જોવા મળે છે. ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીની આસપાસ ભારતમાં કેટલા મહાજનપદો હતા? 16 મહાજનપદો હતા. બરાબર. હવે આ પણ તમને પ્રશ્ન તરીકે પૂછાય છે કે ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીની આસપાસ ભારતમાં કેટલા મહાજનપદો હતા? તો 16 મહાજનપદો હતા. આ વિકલ્પમાં પણ પૂછી શકાય છે અથવા ખાલી જગ્યામાં. આ મહાજનપદોના કેટલાક ગણરાજ્યો હતા. આ મહાજનપદ છે એના કેટલાક ગણરાજ્યો પણ હતા. તો કેટલાક રાજાશાહી પ્રકારના રાજ્યો હતા. આ જે મહાજનપદોના જે કેટલાક રાજ્યો હતા એ કેટલાક ગણરાજ્યો પ્રકારના હતા, તો કેટલાક રાજાશાહી પ્રકારના રાજ્યો હતા. હવે ગણરાજ્યો એટલે શું? કે ગણરાજ્યોમાં રાજાને નહીં પણ લોકોને વધુ મહત્ત્વ આપવામાં આવતું, જ્યારે રાજાશાહી પ્રકારના રાજ્યોમાં રાજાને કેન્દ્રમાં રાખવામાં આવતો હતો. આ મહાજનપદો નીચે આપેલ કોષ્ટકમાં દર્શાવેલા છે. આ જે 16 મહાજનપદો છે એ અહીંયા કોષ્ટકમાં 16 મહાજનપદો આપેલા છે. જેમાં છે, જો આ તમારે કોષ્ટક પાકી નોટમાં આ પાઠ તમારે પાઠ 4 શરૂ થાય એમાં શરૂ કરી અને પહેલાં તમારે સમજૂતી અને સમજૂતી પછી આ કોષ્ટક, એટલે કે હજી અત્યારે કશું લખવાનું નથી, બરાબર. પાઠ 4 જ્યારે સમજૂતી હું મોકલાવું પૂરો થાય પછી ત્યારે એ સમજૂતી લખવાની છે. સમજૂતી પછી આ કોષ્ટક જે છે આખું 16 મહાજનપદોનું એ કોષ્ટક આપણે લખી અને પછી પુસ્તકનું સ્વાધ્યાય લખવાનું છે. મહાજનપદ પહેલાં આમાં કેટલા 4 ખાના પાડેલા છે: મહાજનપદ, રાજધાની અને વર્તમાન સ્થાન. એમાં પહેલું મહાજનપદ છે અંગ, અને અંગ દેશની રાજધાની હતી ચંપા. હાલમાં તેનું સ્થાન ક્યાં આવેલું છે? પૂર્વ બિહારમાં. પછી બીજું છે વજીજ. આ વજીજની રાજધાની હતી વૈશાલી. હાલમાં તેનું સ્થાન છે ઉત્તર બિહારમાં. ત્યારબાદ ત્રીજું છે મહાજનપદ મલ્લ. મલ્લની રાજધાની હતી કુશીનારા. કુશીનારા હાલમાં ગોરખપુરની આસપાસનો જે પ્રદેશ કે ત્યાં તેનું હાલમાં સ્થાન આવેલું છે. ચોથું છે કાશી. કાશીની રાજધાની વારાણસી છે. હાલમાં વર્તમાનમાં પણ તે વારાણસીમાં તેનું સ્થાન આવેલું છે. પાંચમું મહાજનપદ છે મગધ. મગધની રાજધાની ગિરિવ્રજ કે રાજગૃહ હતી. હાલમાં તેનું સ્થાન દક્ષિણ બિહારમાં છે. છઠ્ઠું મહાજનપદ છે કોસલ. કોસલ ની રાજધાની છે શ્રાવસ્તી કે અયોધ્યા. હાલમાં તેનું સ્થાન છે અવધ, એટલે કે ઉત્તર પ્રદેશમાં. સાતમું છે વત્સ. વત્સની રાજધાની કૌશાંબી છે. વર્તમાનમાં તેનું સ્થાન પ્રયાગરાજ આસપાસનો પ્રદેશ એ વર્તમાનમાં તેનું સ્થાન ત્યાં છે. પછી છે આઠમું મહાજનપદ ચેદી, જેની રાજધાની છે સુક્તમતી. હાલમાં તે યમુના અને નર્મદા વચ્ચેનો જે પ્રદેશ છે જેને ચેદીના રાજ્યો તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ નવમું છે મહાજનપદ પાંચાલ. નવમું કયું છે? પાંચાલ. પાંચાલની રાજધાની છે અહિછત્ર કે એનું બીજું નામ છે કામ્પિલ્ય. હાલમાં તેનું સ્થાન બદાયુ કે બરેલીની આસપાસના જે પ્રદેશો
કે જેને આપણે ઉત્તર પ્રદેશ તરીકે ઓળખીએ છીએ. 10મું છે સુરસેન. સુરસેનની રાજધાની મથુરા છે. વર્તમાનમાં એટલે કે હાલમાં તેનું સ્થાન છે મથુરાની પાસેનો પ્રદેશ. ત્યારબાદ છે કુરુ. કુરુની રાજધાની ઇન્દ્રપ્રસ્થ છે. હાલમાં તેનું સ્થાન દિલ્હી અને મેરઠ આસપાસનો પ્રદેશ છે. પછી છે 12મું અસ્મક. અસ્મકની રાજધાની છે પૌંડન્યા. હાલમાં તે ગોદાવરી નદીના કિનારે આવેલો પ્રદેશ છે. આપણે 13મું મહાજનપદ જોઈએ. 13મું છે અવંતી. અવંતીની રાજધાની ઉજ્જૈન છે. હાલમાં તે માળવાનો પ્રદેશ જેને અવંતીના નામે ઓળખાય છે. 14મું છે મત્સ્ય. મત્સ્યની રાજધાની છે વિરાટનગર. હાલમાં તે જયપુર એટલે કે રાજસ્થાન પાસેનો પ્રદેશ કે જેને મત્સ્ય તરીકે પ્રાચીન સમયમાં ઓળખવામાં આવતો હતો. 15મું છે ગાંધાર. ગાંધારની રાજધાની તક્ષશિલા હતી. હાલમાં તે પેશાવર અને રાવલપિંડી આસપાસનો પ્રદેશ કે જેને ગાંધાર તરીકે પ્રાચીન સમયમાં ઓળખવામાં આવતો હતો. 16મું અને છેલ્લું છે આપણું કંબોજ. તમે કવિ કંબોજ જોયું છે ને કે કવિ કંબોજ, આ કંબોજ જે છે ત્યાં ભગવાન શિવનું જે મંદિર છે અને આ મંદિર દરિયામાં અંદર છે અને આ મંદિર દિવસમાં એકવાર તે પાણીની બહાર દેખાય છે અને બાકીના આખો દિવસ એ દરિયાના પાણીથી ઢંકાયેલું રહે છે. દિવસમાં એકવાર ત્યાં તમે ભગવાન શિવજીનું મંદિર છે અને તેના તમે દર્શન દિવસમાં એકવાર કરી શકો છો. તો આ કંબોજ તેની રાજધાની લાજપુર હતી અને હાલમાં તે નૈઋત્ય કાશ્મીર આસપાસનો પ્રદેશ કે જેને કંબોજ તરીકે ઓળખવામાં આવતો હતો. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો જુઓ કે જેટલા પણ આપણે 16 જે આપણે મહાજનપદો જોયા એ 16 મહાજનપદોના નામ અને એ નકશામાં તેનું સ્થાન આપેલું છે. બરાબર. હવે આપણે મહાજનપદની શાસન વ્યવસ્થા આપણે જોઈ હતી કે 2 પ્રકારની શાસન વ્યવસ્થા હતી. ગણરાજ્ય રાજ્ય વ્યવસ્થા અને રાજાશાહી રાજ્ય વ્યવસ્થા. હવે એમાં આપણે પહેલી વ્યવસ્થા વિશે જોઈએ. પહેલી વ્યવસ્થા છે રાજાશાહી રાજ્ય વ્યવસ્થા. હવે રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાં જે રાજ્યતંત્રમાં રાજા મુખ્ય હતા તે રાજાશાહી રાજ્યતંત્ર કહેવાતા. મેં તમને અગાઉ પણ સમજાવી દીધું કે રાજાશાહી રાજ્યતંત્રમાં રાજા મુખ્ય હતા અને તેને કહેવાય છે રાજાશાહી રાજ્યતંત્ર. આ સમયના મહાજનપદો વચ્ચે સત્તા માટે હરીફાઈ રહેતી. એ સમયના જે મહાજનપદો છે એ મહાજનપદો વચ્ચે સત્તા માટે હરીફાઈઓ થતી હતી. તેમાં મુખ્યત્વે 4 શક્તિશાળી રાજ્યતંત્રો હતા. એ સમયે જે રાજાશાહી જે શાસન વ્યવસ્થા હતી તેમાં મુખ્યત્વે જે 4 શક્તિશાળી રાજ્યો હતા એ છે મગધ, કૌશલ, અવંતી અને કૌશલ, મગધ, વત્સ અને અવંતી. આ તમે ખાસ ધ્યાન રાખજો. બરાબર. રાજાશાહી શાસન વ્યવસ્થામાં જે 4 શક્તિશાળી રાજ્યતંત્રો હતા એ 4 શક્તિશાળી રાજ્યતંત્રમાં મગધ, કૌશલ, વત્સ અને અવંતીનો
સમાવેશ થાય છે કે જેના વચ્ચે વિશેષ એવી સ્પર્ધા રહેતી હતી, જેમાં આખરે મગધ શક્તિશાળી રાજ્ય તરીકે પ્રખ્યાત થયું. અને આ 4 રાજાશાહી રાજ્યતંત્રોમાં મગધ, કોસલ, વત્સ અને અવંતી આ 4માંથી છેલ્લે મગધ એ શક્તિશાળી રાજ્ય તરીકે પ્રખ્યાત થયું હતું. હવે તમે વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા ભારતના પ્રાચીન ઇતિહાસ વિશેની અહીંયા વાત નીકળી છે, તો હું તમને થોડું વધારાની માહિતીમાં એ પણ કહી દઉં છું કે અત્યારે વિદ્યાર્થી મિત્રો તમે થોડા ફ્રી છો, ઓનલાઈન તમે અત્યારે ભણો છો, તેથી તમારી પાસે અત્યારે થોડો ઘણો એવો સમય હોય છે. તો જો તમારે આપણા ભારતનો પ્રાચીન ઇતિહાસ અને આ પાઠ વિશેની તમારે જો આંખેથી અને તમારે વાસ્તવિક જો તેની જાણકારી મેળવવી હોય તો તમારે હું તમને એક ફિલ્મનું નામ આપું છું કે જેનું નામ છે મોહેનજો-દડો. બરાબર, હિન્દી ફિલ્મ છે જેનું નામ છે મોહેનજો-દડો. હવે આ મોહેનજો-દડો ફિલ્મ હું તમને શા માટે જોવાનું કહું છું કે આ આપણો જે પાઠ છે કે ભારતની પ્રાચીન પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા, આ ભારતની જે પ્રારંભિક રાજ્ય વ્યવસ્થામાં જે આ મગધ વિશેની મગધ જે છે એક શક્તિશાળી રાજ્ય ગણાતું હતું, એ મગધ વિશેની તમામ માહિતી તેમજ એ સમયના જે રાજા મહારાજાઓ એટલે કે રાજાશાહી રાજ્યતંત્ર કેવી રીતે હતું એના વિશેની તમને તમામ માહિતી ઉપરાંત એ સમયે આપણા ભારતનો ઇતિહાસ કેવો હતો એના વિશેની સમગ્ર માહિતી તમને આ પાઠ આપણું જે તમારું મૂવીઝ જે છે કે મોહેનજો-દડો, આ મૂવીઝમાં તમને આ પાઠ વિશેની તમને સમગ્ર માહિતી મળી જશે. તો તમારે જો સમય હોય તો આ જોજો પિક્ચર, બાકી આ પાઠમાં હું તમને સમજાવી દઈશ. બરાબર, તો છેલ્લે આખરે રાજાશાહી રાજ્યતંત્રના જે 4 શક્તિશાળી રાજ્યો હતા કે જેમાં મગધ, કોસલ, વત્સ અને અવંતી હતા, પરંતુ તેમાં આખરે છેલ્લે તો મગધ જ એક શક્તિશાળી રાજ્ય તરીકે પ્રખ્યાત થયું. મગધ વિશે આપણે ચર્ચા કરીએ. રાજાશાહી રાજ્યતંત્રમાં બુદ્ધના સમયમાં મગધ રાજ્ય શક્તિશાળી મહાજનપદ બન્યું હતું. રાજાશાહી રાજ્યતંત્રમાં જે બુદ્ધના સમયમાં જ ભગવાન બુદ્ધનો જે સમયગાળો હતો એ ભગવાન બુદ્ધના સમયમાં જ મગધ રાજ્ય જે છે એક શક્તિશાળી મહાજનપદ બન્યું હતું. મગધમાં 3 મજબૂત વંશોએ શાસન કર્યું. કયા 3 વંશો? હર્યક વંશ, નાગવંશ અને નંદવંશ. આ મગધમાં આ 3 વંશજોએ શાસન કર્યું હતું, જેના નામ છે હર્યક વંશ, નાગવંશ અને નંદવંશ. અહીંયા વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ તમારો એક પ્રશ્ન બને છે કે મગધમાં કયા 3 મજબૂત વંશોએ શાસન કર્યું હતું? તો તમારે અહીંયા જવાબમાં લખવાનું છે કે મગધમાં 3 મજબૂત શાસકો એ શાસન કર્યું હતું, જે નીચે મુજબ છે: હર્યક વંશ, નાગવંશ અને નંદવંશ. હવે આ મગધ વિશેની આપણે ચર્ચા કરી છે. હવે આગળ જે આપણે આ પાઠની ચર્ચા કરવાની છે એ હું તમને હવે પછીના લેક્ચરમાં સમજાવીશ. હોમવર્કમાં તમારે પાના નંબર 17, 18 અને 19માં મેં જ્યાં સુધી ચલાવ્યું છે ત્યાં સુધી તમારે હોમવર્કમાં ફક્ત વાંચન કરવાનું છે. અને પાઠ 15 જેને પણ ચલાવવાનું બાકી હોય, એટલે કે જેને પણ તમારે એનું સમજૂતી, સ્વાધ્યાય જે લખવાનું બાકી છે તે હોમવર્કમાં પૂરું કરજો. અને આ પાના નંબર 17 અને 18 ઉપર મેં તમને જે 16 મહાજનપદો વિશે આ ચર્ચા કરી, આ 16 મહાજનપદો કયા કયા છે
એ તમારે એનું વાંચન કરવાનું છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણું આ ધોરણ 6નો સામાજિક વિજ્ઞાનનો વિષય આપણે અહીંયા એનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. નમસ્કાર.